જે આજે છે એચપીસીએલ માટે પણ, કારણ કે નંબર્સ જાહેર થયા છે ને ત્યારબાદ સ્ટોકમાં એક તેજી છે, પરંતુ બધા પર ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, જણાવો કઈ રીતે આ સ્ટોકમાં એક્શન છે અને શું ડિટેલ્સ છે? જી, ખાસ કરીને એચપીસીએલના થોડા વખત પહેલાં જ આપણને પરિણામ આવતા દેખાયા છે અને પરિણામો અનુમાન કરતાં ઘણા સારા છે. ખાસ કરીને તમે સૌથી પહેલાં પ્રોફિટ પર નજર કરો. 4,901 કરોડ પર પ્રોફિટ રહેતો જોવા મળ્યો છે. 2,120 કરોડનું અનુમાન હતું, પરંતુ જો તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોશો તો ઓલમોસ્ટ 20% ઉછાળો તમને પ્રોફિટની અંદર જોવા મળ્યો છે. રેવન્યુ અહીંયાથી તમને 1,15,000 કરોડ પર સ્થિર રહેતી જોવા મળી છે. ત્યાં આગળ કોઈ બહુ મોટો બદલાવ નથી, પરંતુ અનુમાન 1.35 લાખ કરોડનું હતું, તેનાથી ચોક્કસથી ઓછી આપણને આવતી જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ રેવન્યુ ફ્લેટ છે, પરંતુ તમે આવો એના ઓપરેશનલ પરફોર્મન્સ પર જે ખાસું એવું મજબૂત છે. એબિટા અહીંયા 8,979 કરોડ પર રહેવા જોવા મળી રહ્યા છે. 28%નો વધારો અહીંયાથી છે અને માર્જિન અહીંયા 6.1%થી વધીને 7.8% પર આપણને રહેતા દેખાયા છે. જે આ પરિસ્થિતિની અંદર, એટલે ખાસ કરીને માર્ચ મહિનાની અંદર જે પણ પરિસ્થિતિ ઊભી થઈ તેની અંદર તેની સરખામણીએ સારા રહેતા જોવા મળી રહ્યા છે. હવે મહત્વની વાત અહીંયાથી સૌથી મોટી કે બોર્ડે FY26 માટેનું ફાઇનલ ડિવિડન્ડ છે 19 રૂપિયાનું જાહેર કર્યું છે અને છેલ્લા 5 વર્ષની અંદર આ જાહેર કરેલું સૌથી મોટું ડિવિડન્ડ છે અને આ ડિવિડન્ડથી સરકારને પણ ઓલમોસ્ટ 2,200 કરોડ રૂપિયા એચપીસીએલે ચૂકવવા પડશે. એટલે એના પર એક ફોકસ છે અને એને લઈને પણ આજે તમને થોડીક તેજી અહીંયાથી વધતી જોવા મળી રહી છે. વાત કરી લો ગ્રોસ રિફાઇનિંગ માર્જિનની, તો જો Q3ની અંદર 8.85 પ્રતિ ડોલર પ્રતિ બેરલ હતા, જેમાંથી Q4માંથી $14.5 પ્રતિ બેરલ આપણને વધતા જોવા મળ્યા, જે એક સારું કહી શકાય. પરંતુ FY26ની અંદર પણ તમને જે છે એ ગ્રોસ રિફાઇનિંગ માર્જિન એક સારા એવા લેવલ પર પહોંચતા દેખાયા છે, 9% આજુબાજુ. એટલે એને લઈને પણ આપણને થોડુંક આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ એક સારા પરિણામો છે, સારું ડિવિડન્ડ જાહેર કર્યું છે એને લઈને, કારણ કે અપેક્ષા ખાસી એવી ઓછી હતી માર્ચ મહિનામાં યુદ્ધની પરિસ્થિતિ બાદ. એની સામે એક પ્રદર્શન સારું છે ને એટલા માટે થઈને જ ખાસ કરીને આજના દિવસે આપણને એક 2% ઉછાળો એચપીસીએલની અંદર જોવા મળી રહ્યો છે. જી નીરજ, આભાર આપનો આ સ્ટોક પર માહિતી માટે. તો ખાસ કરીને એક પરિણામનું એક્શન એચપીસીએલ આપણને બતાવી રહ્યું